સમાચારો વિગતવાર જોઈએ। એલપીજી ગેસ લઈને જહાજ શિવાલિક મુન્દ્રા પોર્ટ પર પહોંચી ગયું છે। કચ્છના મુન્દ્રા પોર્ટ શિવાલિક જહાજ પહોંચી ગયું છે અને જે એલપીજીનો જથ્થો લઈને આવ્યું છે ભારતીય યુદ્ધ જહાજની સુરક્ષા વચ્ચે મુન્દ્રા પોર્ટ તરફ એ શિવાલિક નામનું જહાજ પહોંચી ગયું છે। અમે આપણે આ સીધા જ એના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આજે મુન્દ્રા પોર્ટ પર તે પહોંચી ગયું છે આ શિવાલિક જહાજ, એટલે એલપીજી ગેસની જે અછત છે એ મુદ્દો હવે નહીં રહે। આવતીકાલે નંદાદેવી જહાજ મુન્દ્રા પોર્ટ પર પણ એ પણ આવી જશે। તો આજ મુદ્દે સંવાદદાતા મયુર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મયુર, એલપીજી ગેસ લઈને નીકળેલું જહાજ શિવાલિક મુન્દ્રા પોર્ટ પર પહોંચી ગયું છે। મયુર જી અંકુર, આ અંગે હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। કતારથી આવતું એલપીજી જહાજ આજે મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચ્યું છે। આ અંગે પ્રાથમિક માહિતી મુજબ શિવાલિકા નામનું જહાજ આશરે 46,000 મેટ્રિક ટન એલપીજી લઈને આવી પહોંચ્યું છે। જહાજ પોર્ટ પર પહોંચ્યા બાદ તેની જેટી પર લંગારવામાં આવ્યું છે અને ત્યારબાદ પાઇપલાઇન મારફતે એલપીજી સ્ટોરેજ ટાંકીમાં ઉતારવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે। આ અંગે અદાણી પોર્ટ પ્રશાસન તમામ જે કામગીરીને સરળતાથી પાર પાડવા માટે સજ્જ બન્યું છે। જી અંકુર। મયુર, હવે ખાસ વ્યવસ્થા એ પણ છે, દેશના અલગ અલગ ભાગોમાં પણ તેને પહોંચાડવાનું છે, ત્યાં કેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે? હવે આજે તો આ શિવાલિક પહોંચ્યું છે, આવતીકાલે નંદાદેવી પણ આવી પહોંચશે। મયુર જી અંકુર, ચોક્કસથી હાલ તો અત્યારે જે પાઇપલાઇન મારફતે ટાંકીમાં આ જે સ્ટોરેજ છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદ જે કંપનીઓ છે તેમાં એલપીજીનું વિતરણ કરવામાં આવશે અને ત્યારબાદ ત્યાંથી આગળ ગુજરાત અને દેશભરના જે જરૂરતમંદ રાજ્યો છે ત્યાં આગળ એનું વિતરણ કરવામાં આવશે। મયુર, અદાણી પોર્ટ પર કેવી તૈયારીઓ છે જ્યારે શિવાલિક જહાજ આ એલપીજી લઈને પહોંચી ગયું છે ત્યારે? જે ચોક્કસથી જણાવી દઉં કે અદાણી પોર્ટના તમામ જે વિભાગો છે તે આ માટે સજ્જ બન્યા છે અને કામગીરી સરળતાપૂર્વક પાર પડે તે માટેની તમામ જે આયોજન વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી ચૂકી છે। જી બિલકુલ મયુર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો જે એલપીજીની અછત હતી, હવે એ પ્રશ્નનો અહીંયા જવાબ મળી ગયો છે, કારણ કે શિવાલિક નામનું જહાજ એ પહોંચી ગયું છે। અમે આપણે આ સીધા જ દ્રશ્યો બતાવી રહ્યા છીએ શિવાલિક જહાજના, જે 45,000 મેટ્રિક ટન એલપીજી ગેસનો જથ્થો લઈને એ અહીંયા મુન્દ્રા પોર્ટ પર પહોંચી ગયું છે। તો હવે દેશમાં અન્ય ભાગોમાં પહોંચાડવા માટે હવે કવાયત તેજ કરવામાં આવશે। તો સૌથી પહેલા પોર્ટ પર તેને ઉતારવામાં આવશે, પોર્ટ પર એ ગેસનો જથ્થો એ ત્યાં લેવામાં આવશે અને ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશનની પ્રક્રિયા હાથ ધરાશે અને તેના માટે પોર્ટ પર પણ એ તૈયારીઓ કરી દેવામાં આવી છે। પણ આ ખૂબ રાહતના સમાચાર, એલપીજીનો જથ્થો એ ભારત આવી પહોંચ્યો છે। યુએઈથી આ જથ્થો એલપીજીનો લઈને આ જહાજ શિવાલિક નામનું જહાજ નીકળ્યું હતું અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જ્યાં યુદ્ધની સ્થિતિ અને આ યુદ્ધની સ્થિતિ વચ્ચે સુરક્ષિત રીતે શિવાલિક જહાજ ત્યાંથી નીકળ્યું। આવતીકાલે તો નંદાદેવી પણ પહોંચવાનું છે, પણ એ પહેલા શિવાલિકના હું આપને ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યો છું, જે એલપીજી ગેસનો જથ્થો લઈને મુન્દ્રા પોર્ટ પર પહોંચી ગયું છે। એક આનંદની પણ અનુભૂતિ દેશવાસીઓને થઈ રહી છે, કારણ કે એક તરફ તણાવની સ્થિતિ, યુદ્ધની સ્થિતિ, અન્ય દેશોના જ્યારે એલપીજીનો જથ્થો અને ક્રૂડ ઓઇલનો જથ્થો લઈને જહાજો નીકળતા હોય તો તેની ઉપર મિસાઇલ પડે, તેને ફૂંકી મારવામાં આવે અને એ વચ્ચે ખૂબ સુરક્ષિત રીતે શિવાલિક અને નંદાદેવી જહાજ એક એલપીજીનો જથ્થો લઈને જે શિવાલિક નીકળ્યું છે એ અત્યારે મુન્દ્રા પોર્ટ પર પહોંચી ગયું છે।